જય માતાજી મિત્રો આવી આપણી આજુબાજુ આપણા સમાજમાં બીજા સમાજમાં ઘણી આવી ઘટનાઓ ઘટતી હોય છે. ખરેખર અમુક ઘટનાઓ માણસને ઘણું શીખવવા માટે એ પ્રેરણાદાયી બને છે. આવી જ એક જૂના જમાનાની ઘટના પાકિસ્તાનના નગર પારકરમાં એક ગઢડો ચારણ કરીને ગામ છે. એ ગઢડામાં એક ચારણ રહેતો, ભારોજી ભંગડ, એનું ઉપનામ ભંગડ હતું, ભારોજી નામ હતું. યુવાન વય પણ વૈરાગી જીવડો, સંસાર પ્રત્યે મોહ માયા ઓછી, પણ મા બાપે નાની ઉંમરમાં સગાઈ કરેલી એટલે પરણવો પડ્યો. મા બાપ તો સ્વર્ગે સિધાઈ ગયા, લગ્ન કર્યા. એ ભારાજીને એક દીકરો થયો. એ દીકરો 6 મહિનાનો, પણ આ અલગારી જીવ સંસારમાં એનો મન ચોંટે નહીં. ભારાજીએ વિચાર કર્યો કે જો મારી સ્ત્રી પાસેથી રજા માંગીશ તો મને રજા આપશે નહીં, અને મારે સંન્યાસી જીવન જીવવું છે. એટલે એક રાતના પોતાની પત્ની અને 6 મહિનાના બાળકને મૂકીને ભારોજી જે છે એ નીકળી ગયા. એ જૂના જમાનામાં વિદ્યા અભ્યાસ માટે, મંત્ર સાધના માટે માણસો કાશી જતા. કાશી પવિત્ર નગરી, અને હાલીને જવાનો 6 મહિના 12 મહિના પહોંચતા લાગે સાહેબ. એ ભારોજી નીકળી ગયા. જૂના જમાનામાં કોઈ સંદેશા વ્યવહારના સાધનો નહીં. ત્યાં જઈ યોગ્ય ગુરુ ગોતી અને સંન્યાસ ગ્રહણ કર્યો. અને પોતે વિચાર કર્યો કે મારી ઘરવાળી કાં તો બીજું ઘર કરશે, અથવા તો આવા જમાના હતા એ વખતે દુષ્કાળો પડતા, છપનિયા કાળ જેવા, કાં મરી ખૂટશે. ને 25-30 વર્ષ થઈ ગયા, અને સંન્યાસી જીવનના નિયમ પ્રમાણે ભારોજી બહુ વિદ્યા શીખ્યા. અને સંન્યાસીનો એક નિયમ છે કે એક વખત કુટુંબ યાત્રા કરવી છુપી રીતે, ઓળખાય નહીં એ રીતે, અને કદાચ કોઈ ઓળખી લે તો પણ એમાં વાંધો ના આવે. ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરી અને પછી બાકીનું જીવન એ સાધુઓ વ્યતીત કરતા હોય છે. એટલે 30 વર્ષ પછી ભારોજી એ જ ગઢડા ગામમાં આવે છે. પણ જ્યાં પોતાનું ઝૂંપડું હતું ત્યાં તો સાહેબ ગઢ જેવી વાડ જોઈ. અંદર એક લીમડો ઊભો છે, 2 બળદ બાંધેલા, 2 ભેંસું ઊભી છે, એક ઘોડી બાંધેલી, અને એક 50-55 વર્ષની બાઈ એક નાના 6 મહિનાના દીકરાને હિંચકા નાખે. એક ઘૂમટાવાળી વુવારી ફરે છે. ભારાજીએ જોયું, ઓહો, આ તો મારું જ ઘર, જ્યાં હું સંસારી જીવન જીવતો એ જ ઘર છે. પણ આપણે ઓળખાણ આપવી નથી, ભિક્ષા લઈને નીકળી જાઉં. અને ભારાજીના મોઢામાંથી અલેખ શબ્દ નીકળ્યો સાહેબ. પણ આ તો ચતુર ચારણાણી તરત છડાપ દઈને ઊભી થઈ, લાજ કાઢી અને ભારાજીને ઠપકો દીધો કે ગઢવા આમ અધવચ્ચે મૂકીને કેમ નીકળી ગયો. ભારાજીને બહુ ગ્લાની થઈ. અહીંયા કડાડ હેઠા બેસી ગયા અને પૂછ્યું, આ બધું? ચારણાણીએ કીધું કે આપના તપના પ્રતાપે, તમારા પુણ્યના પ્રતાપે આ આપણો પોતરો છે, દીકરો ડાયરામાં ગયો છે, હમણાં આવશે, આ વવારી છે, આ બધું તમારા પુણ્યના પ્રતાપે છે. ત્યારે સાહેબ ભારાજીના મોઢામાંથી એક દોહો નીકળ્યો કે સ્ત્રી મોટી આથ, થોડામાં બનાવે ઠાઠ, ઘરના જેવો ઘાટ કે મને ભમતા નાયો ભારિયા. પછી ભારાજીએ પાછું કાશી જવા માટે રજા માંગી. ત્યારે બાઈ કહ્યું કે મહાત્મા, ગમે ત્યાં બેસીને તમારે ઈશ્વર ભજન કરવો છે. ગામના ગુંદરે તમને એક આશ્રમ બનાવી દઈએ. ત્યાં કુટિયા બનાવી. ભારોજી ત્યાં રહ્યા. પણ ભારાજીને કહે છે કે મંત્ર સાધના એટલી પ્રબળ હતી, એટલે પછી ભારાજીએ ભૂતાવળ જગાડીને એક તળાવ ખોદાયું. એનું નામ ભૂતાર. કદાચ મારા જેવડા અથવા તો મારાથી મોટા કોઈ થરપારકરના 1971માં આવેલા હશે, એમને ગઢડાનો ભૂતાસર તળાવ યાદ હશે સાહેબ. તો જૂની યાદો આજે વાગોળી. જય માતાજી, જય હો.